હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું જાઉં છું અત્યારે માંડવી અને મંગળ બજાર. મને થોડું કામ છે, તો દાનવી તો સૂઈ ગઈ છે. હું ફટાફટ કલાકમાં જઈને આવી જાઉં છું અને તમારે પણ બતાવું કે હું શું લેવા જાઉં છું અને શું લાવું છું. ચલો મારી સાથે બજાર. ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કાલે મેં બજાર જતી હતી ને તો એનો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. થોડુંક બતાવ્યું તું પણ ખરું તમારા લોકોને, પણ ત્યાં આગળ બહુ જ ગરમી હતી ને એટલે મેં કશું શૂટ નહોતું કર્યું. તો મેં વિચાર્યું ઘરે હું બજારથી શું લઈને આવી છું, મેં કીધું એ તમારે બતાવું. તો આપણે સ્ટાર્ટ કરીએ. મારું તો કશું જ નથી, બધું દાનુબેનનું જ છે. હું તમારે બતાવું કે હું મંગળ બજાર અને માંડવીથી શું લઈને આવી છું. સો ગાઈઝ, આપણે પહેલાં પર્સથી ચાલુ કરીએ. પર્સમાં હું 4 પર્સ લાવી છું, 2 દાનુના, 2 મારી બાના. એમને મને કીધું હતું એટલે હું લઈને આવી હતી. તો પહેલું પર્સ આપણે દાનુનું સ્ટાર્ટ કરીએ. અને બધું જે હું તમારે બતાવવાનું છે ને એ 200 રૂપિયાની અંદર જ છે બધું જ. કાં તો 200 રૂપિયા છે, કાં તો 200 રૂપિયાની અંદર છે. તો પહેલું સ્ટાર્ટ કરીએ દાનુનું પર્સ. તો એક હું આ દાનુ માટે આ પર્સ લઈને આવી હતી. આ મને 150નું આપ્યું છે આવા. અને અહીંયા આગળ ઉપર ચેન્જ આ દાનુનું પર્સ છે. આ મને 150માં આપ્યું. હા આવી જા. પછી દાનુનું એક આ બીજું બેગ હું આ લાવી હતી. હું આ વખતે ગઈ ને તો મને છે ને બધે બજારમાં આ જ વાળા પર્સ દેખાતા હતા. આ પર્સ છે અને આપણે પેલા બેગ ઓપન કરતા હતા ને એવી રીતે ઓપન કરવાનું છે. અને આ અંદર એની ચેન છે. આ મને 100 રૂપીસનું આપ્યું હતું. પછી હું છે ને મારી બા હતા ને બા છે ને તો બા માટે આ બેગ લઈને આવી હતી. આ મને 150નું આપ્યું. એનામાં છે ને આ ચેન છે, 2 છે અને સ્પેસ બહુ જ છે આ પર્સમાં. અને બીજું પર્સ જે છે ને એ આ છે. મારા બા મંદિર કેવી રીતે જાય ને તો હું મારી બા માટે આ વાળું લઈને આવી હતી. અને એમને મને કીધું હતું કે હિરાલી મારા માટે પર્સ લઈને આવજે, તો એમના માટે મેં આ પર્સ 2 લાવી હતી આ વાળું. એટલે મેં ટોટલ 4 પર્સ લીધા. આ 2, આ 3 અને 4. આ 4 પર્સ મેં લીધા. આ જે હતું એ 150નું છે. આ મને એમને 100નું આપ્યું. આ 150નું આપ્યું અને આ 100નું આપ્યું. ત્યાં આગળ ફિક્સ રેટ હતો એટલે એમને કોઈ મને ડિસ્કાઉન્ટ કેવું કશું આપ્યું નથી. હવે બેગ ફિનિશ થઈ ગયા છે. આપણે સ્ટાર્ટિંગ હવે કરીએ જ્વેલરીથી. થોડુંક હું જ્વેલરી લઈને આવી હતી. એ જ્વેલરી મેં માંડવીથી લીધી હતી, તો હું તમારે એ જ્વેલરી બતાવું. એ પણ બધું જ હું 200ની અંદર લાવી છું અને એ જ્વેલરી પણ 200ની અંદર. તો હવે આપણે જ્વેલરી સ્ટાર્ટ કરીએ. જ્વેલરીમાં હું લઈને આવી હતી આ ઓક્સોડાઇઝનો સેટ લઈને આવી હતી. આ વાળો આ ઓક્સોડાઇઝનો લાંબો સેટ છે. એની સાથે મને આ 2 ઇયરિંગ્સ આપી હતી. એ મને 200 રૂપિયાનું કહેતા હતા, પણ એમને છેલ્લે મને 180માં આપ્યું. આ વાળું એક આમાં આ સિલ્વરમાં લઈને આવી અને એક આ બીજું છે ને એ ગોલ્ડનમાં લઈને આવી હતી. આ પણ એમને મને 200નું કહેતા હતા, 180માં આપ્યું. પછી હું આ છે ને ચોકર લઈને આવી હતી. આ વાળું ફોકસ. હું આ ચોકર લઈને આવી હતી. એમને મને 150નું કીધું હતું, તો એમને મને 130નું આપ્યું. જ્વેલરીમાં છે હું આ માથાપટ્ટી લાવી હતી દાનુ માટે. આ મને છે ને એમને 100 રૂપીસમાં આપ્યું. આ એમને આમાં કશું જ ઓછું નહોતું કર્યું. અને જે આ નેક્સ્ટ વાળો સેટ છે એ આ રહ્યો. અને આ સેટ પર મને એમને 100 રૂપીસમાં આપ્યો અને એમાં એમને કશું ઓછું નહોતું કર્યું. આ 4 સેટ હું લઈને આવી હતી જ્વેલરીમાં. હવે બતાવું કે હું દાનુના શૂઝ એટલે એના જે ચંપલ છે એનામાં શું લઈને આવી હતી. એના ચંપલમાં પહેલાં તો હું તમારે બતાવું કે હું છે ને આ ક્રોક્સ લઈને આવી હતી. આવા એ મને એમને 50 રૂપીસમાં આપ્યા અને એમાં કશું ઓછું નહોતું કર્યું એમને 50 રૂપીસમાં. પછી એક એના માટે હું આ સેન્ડલ લઈને આવી હતી. એમને મને 150ના કીધા, તો છેલ્લે એમને 130માં આપ્યા. પછી આ જે છે એમને આ હું દાનુના શૂઝ લાવી હતી. આ શૂઝ એમને મને 250 રૂપીસના કીધા, તો છેલ્લે એમને મને 200માં આપ્યા. અને બધા બહુ જ કમ્ફર્ટેબલ છે. દાનુને પણ બહુ ગમ્યા. અને જે એનું શું કહેવાય આપણે ફિટિંગ જે માપ છે એ બધું આપણે એના પ્રમાણે છે. પણ તમારે જો શૂઝ જોતા હોય તો તમારે દેખી લેવાના કે તમારા છોકરાના પગમાં ફિટ થશે કે નહીં. સેન્ડલનું માપ અલગ છે, શૂઝનું માપ અલગ છે અને ક્રોક્સનું માપ અલગ છે. સ્ટિક અને લિપ ગ્લોઝ ને એ બધું લઈને આવી હતી. તો હું તમારે બતાવું કે એમાં શું આવ્યું. માંડવી પર જે મરી માતાનો ખાંચો છે ને એ મરી માતાના ખાંચામાં અંદર જવાનું છે અને ત્યાં આગળ 2-3 દુકાન છે. ત્યાં આગળ બહુ જ સરસ મળે છે. હું ત્યાંથી જ લાવું છું. તો હું તમારે બતાવું. એક તો આ દાનુ માટે બ્લુ હેવનનું લિપ ગ્લોઝ લાવી હતી. આ પછી એક હું છે ને આ 3 લિપસ્ટિક લઈને આવી છું. હું તમારે બતાવું લિપસ્ટિક. આ નોર્મલ જે છે ને એ જ લિપસ્ટિક છે. એમને કીધું હમણાં નવી જ લોન્ચ થઈ છે, બહુ જ ફાઇન છે. મેં કાલે ટ્રાય પણ કરી હતી. હું મારા હાથ પર બતાવું. જો આનો શેડ આવો છે.
અને ટ્રાન્સફર પ્રૂફ છે. પેલું આપણે જમીએ ને તો કશે જ નથી જતી, એવી ને એવી રહે છે અને 6 થી 7 કલાક સુધી લોંગ લાસ્ટિંગ પણ છે. પછી એક હું આ વાળી લઈને આવી હતી, તો હું તમારે એનો શેડ બતાવું. આ જે છે ને આ વાળો શેડ એનો છે. પછી કરી આપું હા બેટા. અને એક આ વાળો શેડ છે, હું તમારે આ વાળો જે શેડ છે ને આ એનો છે. બહુ જ ફાઇન છે. કાલે મેં આમાંથી એક લગાડી હતી, તો એ હું જમી કરી બહાર હોટલમાં ગઈ હતી, બધું જ કર્યું પણ કશું જ એને થયું નથી. અને 6 થી 7 કલાક સુધી તો આરામથી રહે છે. અને પાણી પીએ તો ગ્લાસ પર ટ્રાન્સફર પણ નથી થતી, કશું જ નથી. પછી એક આ દાનુ માટે છે ને આ રિંગ લઈને આવી હતી, એમને મને 10 રૂપીસની આપી હતી. પછી અમારી બાને ચાલ્લા જોઈતા હતા તો એમના માટે ચાલ્લા લઈને આવી હતી, અને એ ચાલ્લા મને એમને 10 રૂપિયાના 3 આપ્યા. પછી આ દાનુ માટે રિંગ્સ લઈને આવી. અરે રિંગ્સ શું, રબર માથામાં નાખવાના, એમને મને 20 રૂપિયાનું એક આપ્યું, અંદર 12 છે. પછી આ વસ્તુ છે ને મને કશે મળતી નથી દુકાનમાં હૈદરાબાદમાં, તો આપણા ટાઈમ પર ખબર છે આ બધા ચાલ્લા આવતા હતા, તો આ મેં બહુ શોધ્યું ને પછી એ મને મળ્યા, બાકી તો મને કશે મળતા જ નહોતા. આ ચાલ્લાનું પેકેટ આ ચાલ્લાનો ડબ્બો એમને મને 30 રૂપિયાનો આપ્યો. બસ આ લિપસ્ટિક અને આનામાં તો બસ આટલું જ છે. હજી એક હું તમારે એક્સ્ટ્રા વસ્તુ લઈને આવી હતી, એ હું તમારે બતાવું. આ મારી બાય છે ને એમની પાસે ડાઇનિંગ ટેબલ છે, 6 સીટર છે. તો 6 સીટરમાં હું ડાઇનિંગ ટેબલ લઈને આવી હતી. એમને મને 250 રૂપીસ કીધા હતા, તો મેં એમને 190 રૂપીસ આપ્યા હતા. એટલે મારી બધી જ વસ્તુ 200ની અંદર આવી છે. ત્યાં આગળ તમે જશો તો તમારે બાર્ગેનિંગ પણ થશે. હા નાની તમારે બાર્ગેનિંગ પણ થશે, બધું જ થશે, તમે બધું કરી શકો છો. તમારે ઇયરિંગ્સ ના છે તે છે, બધું મળે છે, પણ મને કશું નહોતું જોઈતું એટલે હું આટલું લઈને આવી. દારૂ માટે મોસ્ટ ઓફ તો દારૂ માટેનું જ છે. આ ખાલી લિપસ્ટિક મારા માટે લઈને આવી. લિપ ગ્લોઝ આ દારૂ લગાવે છે, તો હું આ દારૂ માટે લઈને આવી. તમે જશો ને તમારે A to Z બધી જ વસ્તુ પ્લાસ્ટિકથી લઈને સ્ટીલથી લઈ વાસણથી લઈ તમારા કપડાં, જ્વેલરી, આ લિપસ્ટિક, ચંપલ, રૂમાલ, આપણા અંડરગાર્મેન્ટ્સ તમારે બધું જ મળી રહે છે. એ લોકો બાર્ગેનિંગ કરે છે, એટલે તમે બાર્ગેનિંગ એમની સાથે કરી શકો છો. તમારે 250નું ઓલમોસ્ટ એ 190 180 સુધી તો લઈને આવે છે. સો તમારે આ મંગળ બજાર અને વડોદરાના મંગળ બજાર અને માંડવીનો હોલ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. હું તમારે ફરી મળીશ નેક્સ્ટ બ્લોગમાં. પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.